महादेव्यः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् गुरुतत्त्वलोचनदायकम्। દર્શન પુષ્પ 16 महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं गुरुतत्त्वलोचनदायकं। गाथा 8 સુધી જય પ્રભુ। ગાથા 8 સુધી આપણે તે વખતે ગાથા 8 ની જોઈ હતી કે સમ્યક દર્શન આ બધી વસ્તુને લાવે છે। અલૌકિક ઉત્તમ લક્ષ્મી શાશ્વત સમ્યક દર્શન લાવે, મોક્ષનું સુખ પણ સમ્યક દર્શન લાવે। પહેલી ગાથા ગાઈને પછી 9 થી 5 ગાથા સુધી 9 ને 14મી ગાથા સુધી આપણે સાથે ગાઈએ, પછી એને લઈ લઈએ। 9મી ગાથાથી છે, પણ પહેલી ગાથા પ્રભુની સ્તુતિ રૂપે। જે ભવ કારણ જ્ઞાનનાદિથી પાન બોલાવી કુમાર્ગ બતાવે, તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે। સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી, સર્વય પૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ગુર પુલટાણી। સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ। ઇન્દ્રિય વિષય જે ભવ કારણ ઇન્દ્રિય વિષય ઈચ્છક આત્મિક સુખ છે નહીં તે નિજ વેરી। જેમ તજીયમી નંદન બાગ વિષે વિષપાન કરે જન ઝેરી। દુર્લભ ચંદ્રન બાવળ માફક મૂર્ખ રાખ કરી રડવાનો, તેમજ વિષય લોભ વિષે દુર્લભ હે જીવ વ્યર્થ જવાનો। રત્ન લેન રત્ન ભૂમિ જય સંગ્રહ કાષ્ટ તણો કરી લાવે। ધર્મ તજી ભવ રોગ પરિગ્રહ સંગ્રહ માનર તેમ ગુમાવે। પથ્થર ભાર સમાન ગણો સમ સંયમ બોધ તપાલી ગુણોએ। સમ્યક દર્શન યુક્ત બધા ગુણ રત્ન સમાન અમૂલ્ય ગણોએ। છે જીવ કર્મ મલિન ઇતિ બંધન આટરી છે કરતો રે। આશ્રવ
મંદ તણુ બીજ તે પણ ક્રોધ મદાદી થકી ધરતો તે પણ અવ્રત થયું ભજે બીજ એક કુદર્શન સર્વ તણુ છે ઉત્તમ યોગથી એક સુદર્શન જીવ લહે બીજ મોક્ષ તણુ છે સમ્યક દર્શન કારણ યોગ સમ્યક જ્ઞાન પ્રમાણ બનાવે સર્વ પદાર્થ પ્રકાશક જ્ઞાન હિત અહિત યથાર્થ જણાવે હિત અહિત વિચારક કુશીલ છોડી સુશીલ ધરે પુરુષાર્થી શીલ મહોદય દે પછી ઉત્તમ મોક્ષ તણા સુખ લે પરમાર્થી તે ત્રણ લોક વિષય પ્રધાન ગણાય સુપંડિત પામી સુદ્રષ્ટિ શાશ્વત સુખ નિદાન જ કેવળ જ્ઞાન લહે શિવ સાધન પુષ્ટિ ઇન્દ્રિય વિષયમાં મન જેમ ધરે રતિ તેમ રમે નિજ ભાવે નહીં મોક્ષ અતિ દૂર એમ મહાપુરુષો જીવને સમજાવે નિર્મળતા સ્થિરતા સમ્યક દર્શન જો ત્રણ ભેદે આત્મ પ્રતીતિ બધાય વિશે ગણ ક્ષાયિક ભેદ બહુ બળને દે અંશથી સિદ્ધપણું પ્રગટાવતી એ જ રુચિ કઈ મોક્ષની સામે તેથી મલિન મળે પ્રતીતિ જય ઉપસામે એટલે 8મી ગાથા સુધી જોયું હતું કે સમ્યક દર્શનનું કેટલું મહાત્મ્ય છે અને નાનું અમસ્તુ સમ્યક દર્શન કેવળ જ્ઞાનને કહે છે કે હું છું તો તું છે એટલે મારા પર બધું આધાર હતો કારણ કે આખું મોક્ષ સુખ સુધી લાવે અને એ સુખ કેવું છે શાશ્વત સુખ છે એટલે એનું કારણ પણ સમ્યક દર્શન છે સમ્યક દર્શન લાવે હવે આગળ અહીંયા કહે છે કે ઇન્દ્રિય વિષય ઈચ્છક આત્મિક સુખ ચાહે નહીં તે નિજ વેરી જેમ તજી અમિનંદન બાગ વિષે વિષ પાન કરે જન ઝેરી 5 ઇન્દ્રિયોના વિષયનો ઈચ્છક જીવ આત્મિક સુખને ચાહતો નથી પોતે આત્મિક સુખને પોતે સુખનું ધામ છે છતાં 5 ઇન્દ્રિયો ના સુખથી જ પોતે સુખ માને છે અને માઇક સુખ કહેવાય દૈહિક સુખ કહેવાય અને તે પોતે જ પોતાનો વેરી બને છે પોતે જ પોતાનો વેરી બને છે એટલે આ આત્માને અજ્ઞાન છે એની વાત કરી છે કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી આત્માને 5 ઇન્દ્રિયોના સુખમાં જ ટેક લાગે અને દરેક ઇન્દ્રિયો પોતપોતાના રસને માટે પોતપોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે કોને નચાવે છે આત્માને નચાવે છે કબીરા બેરી સબલ હૈ એક જીવ રીપુ 5 રીપુ એટલે શત્રુ कबीरा बैरी सबल है एक जीव रिपु 5 अपने अपने कारणे बहुत नचावे नाच अपने अपने कारणे बहुत नचावे मारे खाવું છે મારે સાંભળવું છે મારે સૂંઘવું છે મારે સ્પર્શ કરવું છે મારે જોવું છે અને આત્મા એની સાથે આત્મા માર ખાય છે સાને લઈને અજ્ઞાનને લઈને પોતાને ભાન નથી ગમે તેવો બળવાન હોય પણ દારૂ પીધો હોય બરાબરનો રાજાપાટમાં અમારે ગામડામાં રાજાપાટમાં આવ્યો હોય તો એને નાનો છોકરો ધક્કો મારે
તો બી એને કંઈ ખબર નહીં પડે. એમ આત્મા આટલો કેવળ જ્ઞાન સ્વરૂપી છે એમ, ઇન્દ્રિયોનું શું વિશાળ, છતાં પ્રભુશ્રીજી કાંઈ આમ આત્મા છે ને એ માટલા જેવો થઈ ગયો છે. ડૂબડૂબી વગાડે છે આ લોકો, 5 ઇન્દ્રિયો ડૂબડૂબી વગાડે જુદી જુદી જાતની, તે પ્રમાણે નાચે છે, પોતે પોતાનો વેરી થઈ ગયો છે. વિષયથી જેની ઇન્દ્રિયો આગ છે, વચનામૃત 832, વિષયથી જેની ઇન્દ્રિયો આગ છે તેને શીતળ્યું આત્મસુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? કારણ કે આત્માનો ઉપયોગ ઇન્દ્રિયોમાં જોડાઈ ગયો છે. જ્યાં સુધી એનો ઉપયોગ આત્મામાં નહીં જાય, સ્વમાં નહીં જાય, ત્યાં સુધી એ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? જેની ઇન્દ્રિયો વિષયથી આર્ત છે, આર્ત એટલે દુઃખી થયા કરે છે, ઈચ્છા છે, ન મળે ત્યાં સુધી દુઃખી થયા કરે છે, અને તેને શીતળ એવું આત્મસુખ કેવું છે? શીતળ છે. 5 ઇન્દ્રિયના સુખ ક્ષણિક સુખ છે, અને આખરે કિંપાક ફળ જેવું છે. દેખાય બહુ સુંદર, કિંપાક ફળ તમે દેવું ને, દેખાય બહુ સુંદર, પણ ખાવ તો આંતરડા તોડી નાખે. તેમાં ઇન્દ્રિયના વિષયો આપણને લાગે સારા એમ, પણ આખરે દુઃખનું કારણ ઊભું કરે છે. એટલે આત્મ તત્વ એને પ્રતીતિમાં જ નહીં આવવા દઈશ, એને શ્રદ્ધામાં, એને કઈ આની સાથે કોઈ જાણે લેવા દેવા જ નહીં હોય ને તેના જેવું થઈ જાય છે. જેમ મનુષ્ય ભવરૂપી નંદન બાગમાં આવી કોઈ અમૃત પીવાનું મૂકી દઈ વિષપાન કરે તેના જેવું છે. આ શું છે કે મનુષ્ય ભવ છે એ નંદન બાગ જેવો છે. હવે જ્ઞાની પુરુષ તો કેટલી ઉપમાઓ આપી મનુષ્ય ભવને, પણ આપણી ખેલી ખસે નહીં. આપણે શું માન્યું છે કે દેવું કરીને પણ ઘી પીવું, પછી એને આ કેવી રીતના અસર કરે? એમ અસર નહીં કરે. એટલે અહીંયા કહ્યું કે મનુષ્ય ભવરૂપી નંદનવન છે, નંદન બાગ. આપણે જઈશું જયારે દેવલોકમાં નંદન બાગ છે, જવાના તો છે, એમાં કોઈ સવાલ છે નહીં, પણ અત્યાર પછી આપણે ગંભીર તો બનવું જ પડશે. એમને તો કોઈ મોક્ષે ગઈ શક્યું નથી જ્યાં સુધી ગંભીર નથી. બાહુબલી પણ ભરત ચક્રવર્તીનો ઉછારે ત્યારે તને ખબર છે એમ કે આપણે નાનપણ રમતા ઉછારે તે આખો પાઠ લખ્યો છે, પણ પછી જયારે મોક્ષે જવાના થયા ત્યારે ગંભીર થઈ જાય. તો પણ પછી પણ એમ કે ગંભીરતાથી બી મોક્ષે નહીં જવાય, એમ કે કોઈ ગુરુ માથે હોય તો જ મોક્ષે જવાય. ત્યારે પછી જે માનરૂપી હાથી પર બેઠેલા અને વીરા ગજ થકી ઉતરો અને ઉતર્યા, અને જેવું ડગલું ભર્યું, જે માન એમને રોકી રહ્યું હતું કે નાના ભાઈઓને વંદન થાય, તો એને અટકાવી રાખ્યું હતું. એ જેને કહેવામાં કે સંજલન, આ માન એ તૂટી ગયું, ને જેવું ડગલું ભર્યું કે કેવળ જ્ઞાન. અને એ અમૃત પીવાની જગ્યાએ, નંદનવનમાં અમૃત હોય એ પીવાની જગ્યાએ ઝેર પી છે. એ પીવાની જગ્યાએ ઝેર પી છે. દુર્લભ ચંદન બાવળમાં ફક મૂરખ રાખ કરી રડવાનો, તેમજ વિષય લોભ વિશે ભવ દુર્લભ હે જીવ વ્યર્થ જવાનો. તો શું છે કે અથવા દુર્લભ એવા ચંદનના લાકડા હોય એમ બાવળની જેમ બાળીને રાખ કરવાથી અંતે રડવાનો વખત આવે છે. તેમ હે જીવ, આ 5 ઇન્દ્રિયના વિષયમાં ઘાયલ મનુષ્ય, આ દુર્લભ એવો મનુષ્ય બહુ વ્યર્થ હોવાથી અંતે રડવાનું થશે કે હવે મેં તો કંઈ કર્યું નહીં, શું કરવું? એમ રડવાનો જ સમય છેલ્લે આવે. તો આના ઉપર આપણે થોડી વધારે વિચારણા કરીએ કે આગળની ગાથામાં આવી ગયું કે ઇન્દ્રિય વિષય ઈચ્છક આત્મિક સુખ ચહે નહીં તે નિજ વેરી. પોતાનો જ આત્મા પોતાનો વેરી થયો છે, કે જેમ કે નંદનવન બાગમાં જે અમૃત હોય ત્યાં ઝેર પી આવે એના જેવું છે. તો કે કેવી રીતે પોતાનો વેરી બને કે જેમ તજી નંદનવન બાગ વિશે વિષપાન કરે જન ઝેરી. આ માનવ દેહ આત્મા અમૃત સુખ પ્રાપ્ત કરી શકાય એમ છે. આ મનુષ્ય ભવમાં આત્મા જો બળ્યો થાય, એનું અજ્ઞાન પણ ટાળે,
સદગુરુની આજ્ઞામાં રહે તો એ શું અમૃત સુખની પ્રાપ્તિ કરી શકે એમ છે. એટલે પરંતુ અમૃત આ જીવની મૂર્ખ દશાની અહીંયા વાત કરી છે કે આ જીવની મૂર્ખ દશા છે કે આ જીવ કેવો મૂર્ખ છે એમ. એટલે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે આવો રત્ન ચિંતામણી મનુષ્ય ભાવ છે, દેવતાને પણ દુર્લભ છે. સર્વાર્થ સિદ્ધિથી સિદ્ધશીલા માત્ર 12 યોજન દૂર છે અને સર્વાર્થ સિદ્ધિના સુખો આપણી માનવામાં નહીં આવે એટલા બધા છે, અત્યંત સુખ છે. તો શું છે કે ત્યાંથી રહેલા દેવોને પણ અઢી દ્વીપમાં આવવું પડે મોક્ષે જવું હોય તો, કારણ કે અઢી દ્વીપ સિવાય બીજે કશે મનુષ્ય છે નહીં. મહાવીર, ઐરાવત અને ભરત, અને એ પણ તારી 15 ક્ષેત્રો છે પાછા. એક કર્મભૂમિના કે જે ગણો તે પ્રમાણે પાછા અકર્મભૂમિ ને બધું આવે. પણ ટૂંકમાં આવો રત્ન ચિંતામણી જેવો મનુષ્ય ભાવ પણ એ વિષય કસાયમાં રહીને એ વિષય કસાય જ કમાય છે. એટલે કબીર સાહેબે કહ્યું કે કબીરા મન તો એક હૈ. મન કેટલા છે? એક, કારણ કે ભાવ મન પોતે આત્મા છે. કબીરા મન તો એક હૈ, कबीरा मन तो एक है, चाहे गुरु की भक्ति कर और चाहे विषय कमा. कबीरा मन तो एक है, तो चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. તમારા પર છોડી દીધું છે. તમારે જે કરવું હોય તે કરી શકો છો. કોઈ રોકી શકે છે? મનથી કોઈ પરમ કૃપાળુ ગમે તેટલી પ્રતંત્રતા હોય છતાં મનથી આ પવિત્રતાને વિસ્મરણ કરીશ નહીં અને તારો આજનો દિવસ રમણીય કરજે. ધ્યાનમાં બેસી ગયા, કોઈ કારણસર ધ્યાનમાં બેસી ગયા છે, તો આપણને શું કરવાનું છે? તમને કોઈ અંદર માળા જો પ્રભુશ્રીજી વખતના ગાતા મુમુક્ષુ તો પૂછે કે તમે ક્યાં અમેરિકા થયા? તો કે આપણે અમેરિકા. ત્યારે તો અમેરિકાનું થોડું માન હતું, અત્યારે તો કોઈ સવાલ નથી આવે નહીં. ખોટી વાત કરું છું? પણ ત્યારે ત્યાં મુમુક્ષુ પૂછતા તમે આ જોબ કરો તો કેમ કે તમે બેઠા બેઠા અંદર મનમાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો તો તમારા બોસ ના કહે કે ના નહીં કે તો પછી બોલો ને. चाहे गुरु की भक्ति कर और चाहे विषय. दुर्लभ चंदन बावड़ माफक मूर्ख राख करी रड़वानो, तेमज विषय लोभ विषे भव दुर्लभ हे जीव व्यर्थ जवानो. तो પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ બોધામૃત 3 એક પત્રમાં લખ્યું છે કે આ જીવને મનુષ્ય ભાવ મળ્યો ને આટલા બધા પરમાર્થના સંપ્રાપ્ત યોગ પ્રાપ્ત થયા છે. એ અમૃત ભરેલી ડોલ છે. હવે અમૃત ભરેલી ડોલનું તમે આચમન કરો, પણ આ મૂર્ખ જીવ એને પગ ધોવામાં ઉપયોગ કરે છે. આ મૂર્ખ જીવ એને પગ ધોવામાં ઉપયોગ કરે છે, અને કારણ કે અમૃતની ખબર નથી કારણ કે એની પાસે અજ્ઞાન ભારોભાર ભરેલું. તો આ બીજી ગાથા ત્રીજી ને ચોથી કડી કહી કે દુર્લભ એવો મનુષ્ય ભાવ ચંદન જેવો છે. અને ચંદન તો પ્રભુની પૂજામાં વપરાય. ચંદનની તો સુગંધી હોય એમ. ચંદન તો પ્રભુની પૂજા માટે વપરાય. એની શોભા છે, એની સુગંધી એટલી બધી છે. ભાવના ચંદન છે ને એટલી બધી એની શીતળતા છે. એનું નામ ભાવના ચંદન કે 52 મણ તેલ ઉકળતું હોય અને ભાવના ચંદનનું એક ટીપું અંદર નાખો એટલે તેલ ઠરી જાય. સમજાય છે? ભાવના ચંદનનું નામ પડ્યું કે 52 મણ તેલ ઉકળતું હોય એમાં એ ભાવના ચંદનનું એક ટીપું પડે એટલે તેલ ઠરી જાય. તો ચંદન તો તમારા શાંતિ માટે છે. મનુષ્ય ભાવ શાંતિ માટે છે. પણ પૂછી જુઓ છે કશે શાંતિ? પેલા બ્રાહ્મણ ને પૂછી જુઓ, એ બધે શોધવા નીકળે. આપણે તો બધે શોધવા નીકળ્યા નથી. એમ પ્રભુશ્રી ને શાંતિ હતી તો માંગી લીધું. સમકિત એ બ્રહ્મચર્ય.
ચંદન તો એમાં વપરાય એમ, પણ અહીંયા તો કહ્યું કે દુર્લભ ચંદન બાવળ માફક મૂર્ખ રાખ કરી રડવાનો. આ ચંદન જેવો મનુષ્ય ભાવ છે, પણ જીવ ચંદનના લાકડાને શું કરે? બારીને રાખ કરી દીધી. મેં તો ચંદનના લાકડાથી રસોઈ બનાવી. ભલા માણસ, આ ચંદનનું લાકડું નતું અને એનાથી રસોઈ બનાવી. તને ખબર છે આ ચંદનનું લાકડું ક્યાં મળે એમ? અને આ મનુષ્ય ભાવ ક્યાં મળે? કઈ કેટલા કેટલું કેટલું થાય, અને સવારે 2-3 દિવસ પહેલા બી જોઈ ગયા, 2 દિવસ પહેલા કે કેટલું બધું હોય. ત્યારે જીવ આ કઈ આકસ્મિક નથી બેસી ગયો આવીને કે આ બધું આપણે મળી ગયું છે. ઇવન રોમ વોઝન્ટ બિલ્ટ ઓવરનાઇટ. તો પછી આટલું બધું સંપ્રાપ્ત આપણે થઈ હોય કે આપણે ત્યાં મળી ગયું છે, આ નથી મળી ગયું. હંમેશા આ પુરુષે ટકોર કર્યા તેવી છે. અને તને કાકતાળી ન્યાય મળ્યું હોય ને તો પણ મારા આ જ બોધ છે કે તું તારા મનુષ્ય ભાવને સફળ કરી લે. મનુષ્ય ભાવની સફળતા શામાં છે? સમ્યક દર્શન પ્રાપ્ત કરે. પછી તે લાકડું બાળીને રસોઈ બનાવી, પછી રડે છે. તેમ આ દેવોને પણ દુર્લભ, નરભવ દેવતા કો દુર્લભ એમ. એટલે આ દેવોને પણ દુર્લભ મનુષ્ય ભાવ કે જેથી જીવ સંપિતને પામીને મોક્ષગામી જીવ બની જાય એમ. તે વિષય કમાવામાં અને આ સંસારમાં ગાળી નાખ્યો કે અમે છોકરાઓને 2 પાત્રે કરી દીધા છે, હવે કોઈ ચિંતા નથી. છોકરાનું પ્રારબ્ધ નથી લઈને આવ્યા. આ જીવની આટલી બધો મોહ ભાવ છે. પરમાર્થને પરમાર્થમાં ઘટાડવાનું છે અને વ્યવહારને વ્યવહારમાં ઘટાડવાનું છે. એટલે આ રીતે આપણો મનુષ્ય ભાવ વ્યર્થ ચાલી જાય છે. ચંદન બાવળ જેવો છે, જે નંદનવન બાગ જેવો છે. કરીએ અન્ય વિચારો રે, નહીં નિજ સુખ મળે. ગંગા જળ મીઠું રે, ઢળી જલધીમાં ભળે. ગંગા ક્યાં સુધી કહેવાય? કે જ્યાં સુધી બંગાળની ખાડીને મળી નથી ત્યાં સુધી. પછી બંગાળની ખાડીમાં મળી ગયા પછી ગંગાજળનું પાણી મળે નહીં. તેમ પ્રભુશ્રીજી કહે કે એક વખત આ મનુષ્ય ભાવમાંથી ગયા. 14 રાજલોકનું આપણે બોલીએ છીએ, એ તો જ્ઞાની પુરુષો અને સર્વજ્ઞ જ જાણે છે કે 14 રાજલોકનો વિસ્તાર કેટલો છે. 84 લાખ યોનિઓ. ક્યાં અહીંથી છૂટા પડ્યા પછી કોઈ કોઈને મળવાનું નથી, અને મળશે તો કોઈ કોઈને ઓળખી શકવાનું નથી. છતાં આપણે આટલા બફામમાં રહીએ છીએ કે હજુ તો આપણે 40, બહુ તો 85, 50 થયા છે. આપણા 50 તો આપણને તો હજુ કોઈ વાંધો આવે છે જ નહીં. અને ગઈકાલે જ રેગ્યુલર ચેકઅપ ફિઝિકલ કરાવ્યું છે. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ આ જીવ આ રીતે કાઢી નાખે છે. કંઈક હવે તો વિચારવું પડશે. આવતા પર્યુષણ સુધીમાં કંઈક તો પ્રભુશ્રીજી કહેતા હતા કંઈક, કારણ કે પર્યુષણની કોઈ નવાઈ રહી નથી. અરે 8 દિવસ સુધી ગરમી સહન કરીને અઠ્ઠાઈ કરી છે. આ છે કોઈ જાતનું એ નહીં. પર્યુષણ તો આવે ને જાય છે, પણ શું પ્રાપ્ત થયું છે? કસાઈ ઘટ્યા, કઈ વિષય પ્રત્યેની રુચિ ઘટી, પરપરિવાર પણ ઘટ્યું, અભ્યાખાન પણ ઘટ્યું, કઈ ઘટ્યું આપણામાં? જોઈએ તો વધ્યું છે. માર્ગથી એક ડગલું આગળ જવાયું નથી. પર્યુષણ કેટલા જતા રહ્યા? 70 વર્ષ થઈ ગયા. ડગલું એક આગળ જવાયું નથી. તો ક્યારે કરશું? રત્ન ન લે જન રત્ન ભૂમિ જય, સંગ્રહ કાષ્ટ તણો કરી લાવે. ધર્મ તજી ભવ ભોગ પરિગ્રહ, સંગ્રહ માનર. તો કે રત્ન ભૂમિમાં આપણે ગયા, અને જે જીવ રત્નો ન લે અને કાષ્ટ એટલે કે લાકડાનો ભારોનો જ સંગ્રહ કરીને લાવે, તેમ ધર્મ તજી આ મનુષ્ય ભવને ભોગ તથા પરિગ્રહના સંગ્રહમાં જે જીવ વ્યર્થ ગુમાવે છે, તે પણ તેના જેવું આચરણ કરે છે. તે સંબંધી પરમ કૃપાળુએ આ દ્રષ્ટાંત મૂકેલું છે પાના નંબર 690 પર. પછી ઘરે જઈને જોજો. હમણાં જોવું હોય તો કોઈ વાંધો નથી.
ચાર કઠિયારાના દર્શન આમ દ્રષ્ટાંત આપેલું છે. પથ્થર ભર સમાન ગણો સમ સંયમ બોધ તપાદી ગુણોએ સમ્યક દર્શન યુક્ત બધા ગુણ રત્ન સમાન અમૂલ્ય ગણોએ. ચાર કઠિયારાનું દ્રષ્ટાંત આપ્યું છે. પહેલી બે કડીમાં સમજાયું કે આપણે રત્નભૂમિમાં ગયા હોય અને રત્ન લાવવાની જગ્યાએ ત્યાંથી લાકડાનો ભારો લાવો, એમ એ સંગ્રહ કરીને લાવો, તેમ આ ધર્મ તજીને, આ ધર્મ કેવો છે? રત્ન ચિંતામણી જો છે. રત્ન અચિંત્ય રત્ન ચિંતામણી આવશે વચનામૃત 755. તો શું થયું છે કે આવા મનુષ્ય ભાવમાં પામીને આપણે શું કર્યું? ધર્મ તજીને આ મનુષ્યમાં આ ભોગ, સમરમ, સમારંભ, આરંભ, પરિગ્રહ એ બધું ભેગું કર્યું છે અને મનુષ્ય ભાવ એમાં જ ગાળી નાખ્યો છે. એટલે ચાર કઠિયારના દ્રષ્ટાંતથી આ સમજાવ્યું છે. તો કે ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વે કાષ્ટ લીધા. બધાએ જંગલમાં ગયા છે એટલે જંગલનો દાખલો આપ્યો છે. જંગલમાં ગયા એટલે બધાએ લાકડા લીધા, લાકડાના ભારો લીધા. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી, સુખડનું બનાવ્યું. એટલે ત્યાં ત્રણ જણાએ સુખડ લીધી અને એક કહે કે કદાચ સુખડના લાકડા ન પણ વેચાય, એના કરતા આપણે આ તો સામાન્ય લાકડા તો વેચાઈ જશે. એટલે એને લાકડા ખપે નહીં કે નહીં ખપે એમ, એટલે એને તો સુખડ લીધી નહીં અને માટે મારે તે લેવા નથી, આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારા. આગળ ચાલતા સોનું રૂપું આવ્યું એટલે ત્રણમાંથી બે સુખડ નાખી દીધી. પેલા પાસે તો કાષ્ટનો જ છે અને એ સુખડ નાખી દઈને સોનું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્ન ચિંતામણી આવ્યો એટલે બેમાંથી એકે સોનું નાખી દઈ અને રત્ન ચિંતામણી લીધો અને એકે સોનું રહેવા દીધું. એક પાસે આ લાકડા છે, એક પાસે સુખડ લાકડું છે, એક પાસે આ સોનું છે અને એક પાસે રત્ન ચિંતામણી છે. એટલે આ જગ્યાએ દ્રષ્ટાંત કેવી રીતના ઘટાડવાનું છે? તો કે આ જગ્યા દ્રષ્ટાંત એ રીતે ઘટાડવાનું કે જેણે લાકડા લીધા અને બીજું ન લીધું તે પ્રકારનો એક જીવ છે કે જેણે લૌકિક કર્મો કરતા જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં અને દર્શન પણ કર્યા નહીં. એથી તેના જન્મ જરા મરણ પણ ટળ્યા નહીં, ગતિ પણ સુધરી નહીં, કારણ કે દર્શન માત્ર સે નિર્દોષ કરી દે એવું હોય છે. સુખડ લીધી અને કાષ્ટ મૂકી દીધા. ત્યાં દ્રષ્ટાંત એમ ઘટાડવાનું છે કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા અને દર્શન કર્યા તેની ગતિ સારી થઈ. સોનું આદિ લીધું તે દ્રષ્ટાંત એમ ઘટાડવાનું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. દેવગતિ પ્રાપ્ત થઈ. અને ચોથું રત્ન ચિંતામણી જેણે લીધો તે દ્રષ્ટાંત એમ ઘટાડવું કે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ ગઈ છે. 504 ના વચનામૃત 504 ઘરે જઈને વાંચો. હું તો બોલ્યા કરું છું, ખબર તમે જઈને વાંચવાના કે નહીં તે તો મને ખબર નહીં, પણ આમ નોટ એટલે તમારે લખીને કરવું હોય તો ઘરે જઈને વાંચો. 504 માં આનો ખુલાસો કર્યો છે કે કેવડી ભગવંત આવતા હોય એને નમસ્કાર કરો, પણ એ કેવડી ભગવાન જો તમને સમ્યક દ્રષ્ટિ જીવ તરીકે પણ ઓળખાઈ જાય ને અને નમસ્કાર કરો, એ બે નમસ્કારમાં ફેર પડી જાય છે. અને કેવડી તરીકે જો નમસ્કાર થઈ ગયા તો જીવની મોક્ષ ગતિ થઈ જાય છે, કારણ કે ઓળખાણ નથી. જેના વચન પરથી જીવ નિર્વાણ માર્ગને પામે એવી સજીવન મૂર્તિનો આ જીવને યોગ ઘણી વાર થયો છે, પણ ઓળખાણ થઈ નથી. અહીંયા ઓળખાણ નથી, એક જ જણને થઈ અને એ ઓળખાણ થઈ, જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ, તે જીવ ભવ મુક્ત થઈ ગયો છે. લાકડાવાળાને શું ગતિ થઈ તે કઈ ખબર નથી. અહીંયા પછી કઈ કે જેને આ દર્શન કર્યા છે, જેને આ સુખડ લીધી છે અને દર્શન કર્યા છે એ સમજીએ આપણે. અને પછી બીજી ગાથામાં કહ્યું કે પથ્થર ભાર સમાન ગણો સમ સંયમ બોધ તપાદી ગુણોએ સમ્યક દર્શન યુક્ત બધા ગુણ રત્ન સમાન અમૂલ્ય ગુણોએ. તો કે સમ એટલે કસાયનું ઉપશમન, કસાયને સમાવવા. સંયમ એટલે ઇન્દ્રિયોનું દમન થવું અને
સત્પુરુષનો બોધ તથા તપ આદિ ગુણો એ સર્વ સમ્યક દર્શન વગર પથ્થરના ભાર સમાન છે. એ બધા ગુણો છે પણ પથ્થરના ભાર જેવા છે. સમ્યક દર્શન નથી તો એ ગુણોની ગણતરી મોક્ષ માર્ગમાં થતી નથી. એ બધું કરીને યોગ્ય કરતા કરતા સમ્યક દર્શન લાવે પછી આપોઆપ અબદાન કે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય જુદા. જો તમે મુમુક્ષુ થયા છે યોગ્ય તો આ બધા ગુણો તમારામાં જાગતા હોય, બધા ગુણો હોય અને આ ગુણો જેમાં હોય તે મુમુક્ષુ સદા જાગતો છે. એટલે જ્યારે સમ્યક દર્શન યુક્ત એ બધા ગુણો અમૂલ્ય રત્ન સમાન ગણવામાં આવે છે. આત્માનું શાસનમાં છે કે સંબોધ વૃત્ત તપાલી ગુણ પાષાણ ભાર સમાવૃથા પણ તે જ જો સમ્યક યુક્ત તો પૂજ્ય ઉત્તમ મણી હતા. પણ એ જ ગુણ જો સમ્યક વાળા હોય તો એ પૂજ્ય ઉત્તમ મણી હતા, એ રત્ન ચિંતામણી જેવું થઈ જાય છે. એટલે આત્માનું શાસન અહીંયા વાત કરી છે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ પણ. આત્માનું શાસન નામનો ગ્રંથ છે તે ગુણભદ્રાચાર્યજીએ રચેલો છે. તે આચાર્ય કહે છે કે આ ગ્રંથ સાંભળીને ડરશો નહીં, કારણ કે જૈન ધર્મ સાંભળીને જ આપણને ડર લાગવો જોઈએ, છતાં આપણે અંદર બરાબર આરામથી બેઠા છે. તો કે અમારા આ વચનો સાંભળીને તમે ડરશો નહીં. એમ જેમ બાળકને દવા પાવા જાય ત્યારે બાળક ડરે છે, તેમ અમારા સુખો છોડાવી દેશે એમ માનીને ભય પામશો નહીં. કારણ કે આ તો જૈન ધર્મ તો બધું છોડાવવાની વાત કરે છે અને છોડ્યા વગર કોઈ છૂટકો છે નહીં એ પણ હકીકત છે. આપણે એમ થાય આપણે કઈ કે જૈન ધર્મ પણ કે આપણે કઈ છોડવા તો કઈ માંગતા નથી, આ તો આપણે બાહ્ય જ છોડવા નથી માંગતા, તો અંતર તો ક્યારે છૂટશે એ ખબર છે. તો કે તમે તેમ અમારા સુખો તમે છોડાવી દેશો એમ માની ભય પામશો નહીં, તમે બધા સુખને જ ઈચ્છો છો. એટલે આ ગ્રંથમાં એમ કહ્યું કે બાળકને દવા પાવા જાય ત્યારે ડરે છે, તેમ આ જ્યારે તમે જ્ઞાની પુરુષો કે મુનિ મહારાજોનો બોધ સાંભળવા જાઓ છો તો તમને એમ જ ડર લાગશે કે આ છોડાવવાની વાત કરશે આવે. એટલે આપણે ડરી જઈએ. તમે બધા સુખને ઈચ્છો છો અને અમે પણ તમને સુખ થાય એવો જ ઉપદેશ આપીએ છીએ. ગમે તેટલા શાસ્ત્રો શીખેલો હોય, તપ કરતો હોય, સંયમ પાળતો હોય, પણ સમ્યક દર્શન ન હોય તો પથરાના ભાર જેવું છે. અને જો સમ્યક દર્શન હોય તો એ રત્ન જેવા છે. સમ્યક દર્શન હોય તો એ રત્ન જેવા છે. તો શું છે એમણે પછી આગળ કીધું કે મોટો પથ્થરો લઈને વેચવા જાઓ બજારમાં તો 2-4 આના કે 2-5 રૂપિયા મળે, પણ નાનું સરખું રત્ન લઈને વેચવા જાઓ તો તમને કરોડો રૂપિયા મળે. તેમ સમ્યક તો હોય તો બધા વ્રતો રત્ન જેવા છે, નહીં તો ભારરૂપ છે, નહીં તો ભારરૂપ છે. એટલે અહીંયા 10મી ગાથામાં આ રીતની વાત કરી છે કે રત્નભૂમિમાં જીવ ગયો હોય તો રત્ન લાવવાને બદલે આ લાકડાનો ભારો લાવે. તેમ હે જીવ, આવો બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો, જેથી સંસાર પરિભ્રમણનો એક જ આંટો ઓછો કરવાનો છે તે પણ આપણે કરી શકીએ નહીં. બધા આંટો તો ખોલવા નથી, કારણ કે સમ્યક દર્શન કે તમે એક જ આંટો ખોલો, એક જ આંટો ખોલો, પછી હું મારી મેરે બીજું કામ કરી લઈશ. વસંતભાઈ ખોખાણી આ દાખલો ઘણી ફેરી આપતા અને બધાને ખ્યાલ આવે છે. જરા અથાણાની બોટલ, કોઈ વખત અથાણા ખાવાનું મન થાય આપણને, પણ અથાણાની બોટલમાં ખારો બાજી ગયો હોય, ખ્યાલ આવ્યો, એટલે એને ખોલવાની તકલીફ પડે. આ મમ્મી અથાણાની બોટલ કાઢે એટલે બાબો કહે કે હું ખોલી દઈશ, પણ એનાથી ખોલે નહીં. પછી પપ્પા કહે મને તું ભરી બોટલ ફોડશે તો અથાણું જશે ને બોટલ બધું જ જશે. એટલે આમ જરાક ઢીલું કરે એટલે બાબો શું કહે, પ્લીઝ ગીવ ઇટ ટુ મી, આઈ વિલ ડુ નાઉ, આઈ વિલ ડુ નાઉ. તેમાં સમ્યક દર્શન એક જ આંટો ફરી જાય પછી આપણે કોઈ કરવાનું જ નથી. ઇટ વિલ જસ્ટ ઓન અ ક્રુઝ કંટ્રોલ, માની લો ઇટ્સ અ ક્રુઝ કંટ્રોલ. કારણ કે સમ્યક દ્રષ્ટિ કરે ન પાવો. સમ્યક દ્રષ્ટિ કોઈ દિવસ પાપ ન કરે. સમ્યક દ્રષ્ટિ કોઈ પણ દિવસ મનુષ્ય કે દેવ ગતિ છોડીને બીજી ગતિમાં ન જાય. આગળ આયુષ્ય બંધાયું હોય પહેલામાં તો વસ્તુ જુદી છે. સમ્યક દ્રષ્ટિ કોઈ પણ હિંસક કામ નહીં કરે.
તો ભરત ચક્રવર્તીએ લોહીની નદી વહેવડાવી ત્યારે પુંડરીક મહારાજને થયું પણ પ્રત્યક્ષ કેવડી ભગવંત હતા, તીર્થંકર દાદા હતા. પૂછ્યું કે અંદર અત્યારે આટલું બધું કરે છે તો ભરત ચક્રવર્તીના ભાવો કેવા હશે? તો કે પુંડરીક તારા જેવા. હવે ગણધરના ભાવો કેવા હોય? તે કેવા ભાવ? એટલે સમ્યક દ્રષ્ટિ કરે ન પાવ, કોઈ દિવસ એને પાપમાં ગણાય નહીં. અને કર્મ બાંધે તો નજીવા બાંધે છે. પ્રદસુદય ટાઈપ ના હોય કે જે આવીને ખરી જાય કે નજીવું એ કરીને જાય થાય ને. આ સમ્યક દ્રષ્ટિનું મહાત્મ્ય છે. આટલું બધું સમ્યકત્વનું મહાત્મ્ય છે એમ કે. પણ તેની જગ્યા જીવ ભોગ પરિગ્રહના સાધનો બધું ઊભું કરે અને એ લઈને આખો મનુષ્ય ભાવ ગુમાવી દે છે. એ સમ્યક દર્શન વિના આ પથ્થરના ભાર જેવા છે. સમ્યક દર્શન સહિત જે સમ છે આમાં લખ્યું તે હોય તો તે સમ્યક સમ થઈ જાય. સમ્યક દર્શન સહિત સંયમ હોય તો સમ્યક સંયમ થઈ જાય. સમ્યક દર્શન સહિત તપ હોય તો સમ્યક તપ થઈ જાય. આ રીતે સમ્યક દર્શન સહિત બોધ હોય તો સમ્યક બોધ, સમ્યક તપ આ બધું જ થઈ જાય છે. કરુણા મૈત્રી સમતાદી સુદર્શન સહિત ફળદાતા વિના તે નોન છુટકારો મીના સૌ એકડો જાતા. 1 કરોડ લખ્યા હોય અને કોઈ બુદ્ધિશાળી એકડો છેકી નાખ્યો હોય તો શું છે? આ સમ્યક દર્શન ને એકડો છેકાઈ ગયો છે. તો કે કરુણા હોય, મૈત્રી ભાવ હોય, સમતા ભાવ હોય, સહન, બધા જ ગુણો તમારા હોય. કરુણા મૈત્રી સમતાદી સુદર્શન સહિત ફળદાતા વિના તે નોન છુટકારો મીંડા સૌ એકડો જાતા. એકડો નીકળી ગયો છે તો કઈ નહીં, પણ એકડો મંડાયો છે તો કામ શરૂ થઈ ગયું છે. એટલે આ સમ્યક દર્શન વિના આ બધા ગુણો આપણા નકામા થઈ જાય છે. વ્યવહારમાં બધા ગુણો હોય આપણી પાસે, પણ એ ગુણો આમાં કામ લાગતા નથી. આત્મદ્રષ્ટિએ કરવાના છે આ બધા ગુણોને, આત્મદ્રષ્ટિએ. અને 4 જે દ્રષ્ટાંત આપ્યા લાકડાનું તે પ્રમાણે આપણે જોઈ ગયા કે આ એ જીવોને કેવી કેવી રીતે એમ કે આ રીતનું એમ મળે છે કે માત્ર સુખડના લાકડા લીધા એટલે કે જ્ઞાનીને ઓળખ્યા અને દર્શન કર્યા તેથી એના જન્મ જરા મરણ ટળ્યા નહીં, પણ ગતિ એની સુધરી જાય છે. 2 મિત્રો હતા ને, એક દિવસ મુનિ ભગવાન આવેલા હશે આશ્રમમાં, તો એનો બોધ સાંભળવા ગયા. બંને મિત્રોને બધું સરખું જ ગમે, કપડા તો કે સરખા, ખાવું પીવું બધે સાથે, કોઈ છૂટાય જ નહીં, પણ બંનેને સરખું જ ગમે. બોધ સાંભળ્યો ને પછી એકને બોધ રૂચ્યો અને એકને બોધ રૂચ્યો નહીં. જ્ઞાની ભગવંત હશે એટલે પૂછ્યું કે આમ કેમ બને? અમારે બધું જ વી આર સો પેરેલલ, સરખી જ રીતે, તો અમને આ કેમ બને? એમ તો કે વાત કરું તમને, તો કે ગયા ભાવમાં બી તમે બંને ખાસ મિત્ર હતા, પણ ગયા ભાવમાં તમે બંને ચોર મિત્ર હતા, ચોરો હતા બંને. હવે ચોરી કરવા ગયેલા તમે અને કઈક પકડાઈ જવાનો ભય લાગ્યો અને પછી પોલીસને ખબર આપી, પોલીસ પાછળ દોડ્યા. એટલે આ તમારા બેમાંનો એક છે ને કઈ બધા ટોળું હશે ગમે ત્યાં કોઈ મેળાવો તેમાં ભળી ગયો અને તું દોડતો એક જણ એમ કે દોડતો જંગલમાં ગુફામાં ચાલ્યો. ગુફામાં આત્મજ્ઞાની મુનિ પોતે ધ્યાનમાં બેઠા છે, એને માત્ર દર્શન થયા છે અને એને નક્કી થયું કે કરવું તો આ જ છે, ખરેખર શાંતિ આમાં છે. રોહિણા ચોરને પણ ત્યાં સુધી આની દ્રષ્ટિ નહીં બદલાઈ જ્યાં સુધી મહાવીર ભગવાનના 3 વચન વાંચ્યા. પછી ભલે ને ગમે તેવા અભયકુમારને મૂકી દો તો પણ હવે, કારણ કે એક તો અભયકુમાર છે સમ્યક દ્રષ્ટિ, પણ બીજા કેવડી ભગવંતના વચનો છે કે દેવલોકને પડછાયો ના હોય, દેવલોકને પડછાયા ના હોય, દેવલોક અધ્ધર ચાલતા હોય અને દેવલોકને પરસેવો કે નહીં થાય કે દેવલોકની માળા કરમાય. આ રીતનું છે અને તમને બધાને ખબર છે. આમ તો બધા આમ યસ કરો છો કે આઈ કન્સિડર કે બધાને ખબર છે, સાંભળેલું છે, બરાબર છે. એટલે આગળ આપણે વધતા નથી, પણ એ ભગવાન કેવડી ભગવંતના વચન હતા. અને અભયકુમાર કે આ મારા માથાનો નીકળ્યો, તો કે તમારે જાણવું છે રાજગૃહ નગરીની કા બધી સંપત્તિને દબાવી છે. જ્યારે સમેત શિખર જાઓ ને ત્યારે રોહિણા ચોરની ગુફા હજુ છે, જો કે અંદર કોઈ છે નહીં અત્યારે.
અંદર કઈ છે નહીં. એ તો પાછું આપણે એમ કે આપણે ટ્રાય તો કરીએ, જેમ આગળ સાલીભદ્રની વાત કરી એમ, તો તે કઈ છે નહીં ત્યાં એમ. પણ એ રોહિણા ચોરે કહ્યું કે આ રહી મારી ગુફા, એમાંથી જે કઈ હોય તે ચાલો, હું તો ચાલ્યો હવે મહાવીરને શરણે, હું તો ચાલ્યો મહાવીરને શરણે. બસ એને થયું કે મારા બાપે મને ઊંધે રસ્તે ચડાવ્યા, તો 3 વચને મને આ માર્ગ પર મૂકી દીધો, તો આ મહાવીરના વચનો આખી જિંદગી સાંભળ્યા હોત તો આ દુઃખમાંથી છૂટી ગયો હોત. તો અહીંયા આ વાત છે કે આ પેલા બંનેને કહ્યું કે આને આત્મજ્ઞાની મુનિના દર્શન થયેલા એટલે આ સુખણના લાકડા લાવ્યો, તેની એની ગતિ સુધરી ગઈ, એને ગમે છે એમ. અને તને તું પેલામાં ભરાઈ ગયેલો લોકટોળામાં, એટલે તને આ બોધ રૂચે નહીં. બંનેનું સરખું છે પણ બોધ રૂચતો નથી, કારણ આ છે એમ કે. એટલે આ રીતે જીવ જો આટલું મનુષ્ય ભવ પણ પામીને, દુર્લભ એવો મનુષ્ય ભવ પણ પામીને એમ કે જો જીવ આમાં જ જો એમ કે રજળપટ્ટીમાં અને જ્ઞાની પુરુષની આજ્ઞા વિના એમ કે બધું એમ કે કરે તો એમાં કોઈ મેળ નહીં પડે આપણે. આગળ ઉઠીએ 11મી ગાથા. છે જીવ કર્મ મલિન અનાદિથી બંધન અટરીતે કરતો એ આશ્રવ બંધ તણુ બીજ તે પણ ક્રોધ મદાદી થકી તરતો તે. અનાદિકાળથી જીવ કર્મ વડે મલિન છે. અનાદિકાળથી આ જીવ કર્મ વડે મલિન છે. તે 8 પ્રકારે નવીન કર્મનો બંધ કરે છે. કર્મનો આશ્રવ છે તે જ કર્મબંધનું બીજ છે. તે કર્મોના આશ્રવ પણ ક્રોધ, માન, માયા, લોભાદી ભાવોથી થાય છે. આ જે કર્મો, એનું કારણ શું છે કે કર્મોનો આશ્રવ તે કર્મ જ કર્મબંધનું બીજ છે. કર્મનો જે આશ્રવ છે, અને એ કર્મનો આશ્રવ સાથી થાય છે તો કે ક્રોધ, માન, માયા, લોભ આદિથી થાય છે. તે કસાય ભાવો પણ જીવમાં અવ્રત, હવે આગળ કરે તેમ, તે પણ અવ્રત જે બીજ એક કુદર્શન સર્વતનું છે. ઉત્તમ યોગથી એક સુદર્શન જીવ લહે બીજ મોક્ષ તનુ તે. એટલે કે અનાદિકાળથી જીવ કર્મ વડે મલિન છે. સામાન્ય રીતે પૂછીએ, પરમ કૃપાદેવની વાત કરી છે શિક્ષા પાઠ 103 તો કે કર્મ અનાદિકાળથી આ જીવને વળગેલા છે. જીવને કર્મો કેટલા કાળથી વળગેલા છે? જળ ચેતન સંયોગ આ ખણ અનાદિ અનંત કરતા દેહ અને કોઈનો ભાખે જીન ભગવાન. જળ ભાવે જળ પરિણામમાં કહ્યું કે આ રીતની વાત છે કે કર્મો એ અનાદિકાળથી એમ કે આ જીવો 129 પાના પર છે, પણ અહીંયા લખ્યું છે 102 ના શિક્ષા પાઠમાં કે આજે તમને હું કેટલાક પ્રશ્નો નિર્ગ્રંથ પ્રવચન અનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. હવે કોઈ ઉત્તર નહીં આપ્યો એટલે પરમ કૃપાળદેવ ઉત્તર લખીને જ આપણને આપ્યા છે કે કહો ધર્મની અગત્ય શું છે. અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવાને માટે ધર્મની આવશ્યકતા છે. જોઈ ગયા કે ધર્મ વગર આ કર્મો કોઈ દિવસ હટવાના નથી. જીવ પહેલો કે કર્મ પહેલો? તો પરમ કૃપાળદેવ કહે કે બંને અનાદિ છે, બંને અનાદિ છે, અનાદિ છે. જીવ પહેલો હોય, હવે આપણે ઘણી ફરી પૂછીએ તો કે જીવ પહેલો ત્યાં કર્મ પહેલા, બંને અનાદિ છે. તો કે જીવ પહેલો હોય તો જીવ વિમળ વસ્તુ છે. એ વખતે એ વિમળ વસ્તુને મળ વળગવાનું કઈ નિમિત્ત જોઈએ કે સિદ્ધ ભગવાન છે, એ સિદ્ધ જ રહેવાના છે. હવે તો આત્માની મૂળ સ્થિતિ વિમળ વસ્તુ હોય અને સિદ્ધ ભગવાન હવે ફરી પાછા સંસારમાં આવવાના નથી, કારણ કે કર્મ બાંધવાનું એવું કોઈ છે જ નથી.
અને કર્મ છે તો આવવું પડે, પણ એ બંધાવાના જ નથી. તેમ વસ્તુ પ્રથમ નિર્મળ છે, એને આ મળ કર્મરૂપી મળ લાગવાનું કંઈક નિમિત્ત જોઈએ ને. અને જો કર્મ પહેલા કહેતા હોય તો જીવ વિના કર્મ કોણ બાંધી શકે? જ્યારે તમે કર્મ શબ્દ ઉપયોગ કરો છો ત્યારે કર્મ વર્ગણા અને આત્મા એ બંનેના સંયોગથી કર્મ બને છે. ત્યાં સુધી અનંત કર્મ વર્ગણાઓ 14 રાજલોકમાં પડી છે અને આપણા શરીરના પોલાણ ભાગમાં પણ કર્મ વર્ગણાઓ પડી છે. જેવા આત્માના ભાવો થાય અને આત્મા કંપાયમાન થાય, તેમને લોહી ચુંબક ખેંચી લે, તેમ જેવા જેવા કર્મો હોય એ કર્મ વર્ગણાઓ ખેંચી લે અને તરત જ 8 ભાગમાં વહેંચી દે. તમે એમ નથી કહેતા કે આ કોળીઓ ખાઉં છું કે મારું કેલ્શિયમ ઓછું છે તેને માટે છે, આ કોળીઓ ખાઉં છું મારું આયર્ન ઓછું છે તેને માટે છે, આ કોળીઓ ખાઉં છું મારું બ્લડ પ્રેશર વધારે છે. કોઈ સવાલ જ નથી થતો. એની મેરે આપોઆપ વિભાજિત થઈ જશે કર્મો. આ તરત જ તમે કોઈ એકાઉન્ટ કોઈ કમ્પ્યુટર બી નવા કમ્પ્યુટર નથી તો આ વળી શું છે? વળી આપણે કમ્પ્યુટરમાં અત્યારે ચમત્કાર પામી ગયા છે. આત્મા પ્રભુશ્રીજી આપણે લાવ્યા હોય આકાશમાં, આવે તો ઘણું સારું, હવે આવે નહીં આવે, પણ પ્રભુશ્રીજીને આપણે કહે કે જો પહેલા તો બધી હાથે રિસિપ્ટ લખીને આપવી પડે, પણ અમે અહીંયા ચાપ દબાવ્યો ને તો રિસિપ્ટ ત્યાં પ્રિન્ટ આઉટ થાય. તો કે વાહ પ્રભુ વાહ. પણ આત્મા વગર કરી જુઓ. પ્રભુશ્રીજી ઘણી વાર સભા મંડપમાં તે વખતના જમાનાના દાખલો આપતા કે પ્રભુ આત્માને મૂકીને મારી પાસે આવી જુઓ. તો કે આત્મા છે તો બધું કરીએ છીએ. આ દેખત ભૂલી છે જીવની, આ જીવની દેખત ભૂલી છે. તો પરમ કૃપાળુદેવે કહ્યું કે આ બંને અનાદિ છે. તેમ અહીંયા આ અનાદિકાળથી આ જીવને કર્મ મલિન છે અને 8 પ્રકારે નવીન કર્મનો બંધ કરે છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, મોહનીય, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને નામ. તો આ અને કર્મોનો આશ્રવ છે તે જ કર્મ બંધનું બીજ છે. અને કર્મના આશ્રવ પણ ક્રોધ, માન, માયા, લોભ આદિ ભવો થાય છે. એ જીવ આશ્રવ કરે છે. એટલે કસાય ભવો પણ આ જીવમાં અવ્રત એટલે અસંયમ હોવાથી ઉપજે છે. તે અસંયમ ભાવ વગેરે સર્વનું બીજ એકમાત્ર કુદર્શન એટલે કે મિથ્યાત્વ છે, જીવનું અજ્ઞાન છે. ઉત્તમ જ્ઞાની પુરુષોનો યોગ પ્રાપ્ત થયો જો જીવ સુદર્શન એટલે સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લે તો તે મોક્ષ સુખના બીજને પામ્યો એમ ગણવામાં આવે છે. અને પોતે મોક્ષ સુખના બીજને પ્રાપ્ત કરી લે એમ છે. એટલે આ પહેલી 2 કડી કહી તેમ જીવ અને કર્મ અનાદિથી છે. જેમ સોનું જો ખાણમાં હોય અને જ્યારે એમાંથી નીકળે છે એમ કે ત્યારે એ સોનું કઈ ચોખ્ખું નીકળતું નથી, એ બધું આખું જેમ ખાણ સાથે જ આવે છે. ગઈકાલે આપણે જોઈ ગયા એટલે એની સાથે જ હોય છે એમ કે. તો અહીંયા પદ્મન પ્રભુના એમાં સ્તવનમાં વાત કરી છે. આનંદગંજી મહારાજે જ વાત મૂકી છે કે આ કેવી રીતના એમને સમજાવ્યું છે અહીંયા કે પદ્મ પ્રભુજીન તુજ મુજ આતરુ રે કિમ ભાજે ભગવાન કર્મ વિપાકે હો કારણ જોઈને રે કોઈ કહે મતિમન. પદ્મ પ્રભુજીન તુજ મુજ આતરુ રે કિમ ભાજે ભગવાન કનકો પાલવત પૈડી પુરુષ તણી રે જોડી અનાદિ અનંત અન્ય સંજોગી जिहा लगे आत्मा रे संसारी कहवाय पद्म प्रभु जिन तुझ मुझ आतरु रे किम भजे भगवान. કનકો પલવન એટલે સોનું અને જે પથ્થરની બધી રજકણો હોય એ માટી એ બધું સોનું સાથે એક સાથે છે. પૈડી પુરુષ પૈડી એટલે પ્રકૃતિ અને પુરુષ એટલે આત્મા, એ બંનેની પ્રકૃતિ અને એ સ્વભાવ સાથે જ રહી છે. તણી રે જોડી અનાદિ સ્વભાવ છે, અનાદિ કાળથી આ ચાલ્યું આવે છે. એટલે અહીંયા જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી કુદર્શન છે, ત્યાં સુધી એને સમ્યક દર્શન થવાનું નથી. એટલે 8 પ્રકારે એને બંધન થયા જ કરે છે, 8 પ્રકારે બંધન થયા જ કરે છે. તમે માનો કે ન માનો પણ આત્મા ભૂલથાપ ખાતો નથી.
અને આશ્રવને હંમેશા આપણે ખુલ્લા રાખીએ છીએ. રાગ, દ્વેષ, અજ્ઞાન એને લઈને આશ્રવ ખુલ્લા છે. કસાય ભાવ છે, કર્મ વળગણા છે, અને નિમિત્તે કસાય ભાવથી આત્મ પ્રદેશમાં કર્મ વળગણા ચોંટીને કર્મ બંધન કરે છે. એટલે આ ક્રોધ, મદાદી ભાવો તેને લઈને આશ્રવ, કર્મબંધ, કર્મનો બંધ, અને તે કેટલા કાળથી? તો કે અનાદિકાળથી આ કર્મબંધની પ્રક્રિયા એની ચાલુ જ રહી છે. પણ જો જીવને ઉત્તમ યોગ પ્રાપ્ત થાય તો જીવને સમ્યક દર્શન થઈ જાય. આપણને આ થવું સુલભ છે. આપણને આ થવું સુલભ છે. આવું કહું છું કે આપણને આ થવું સુલભ છે. કારણ શું છે કે પરમ કૃપાળુ એક તો જીન શાસનમાં આપણે વર્તીએ છીએ. મયુર ભગવાનનું શાસન છે અને એમાં પરમાત્મા સ્વરૂપ એવા પરમ કૃપાળુ દેવનો યોગ થયો છે. અને જેમણે ઓળખ્યા છે પ્રભુશ્રીજીએ, એમણે આપણે આજ્ઞા ભક્તિનો ક્રમ આપીને કે તમે આગુ પાછું નહીં કરતા આ સફળી જહાજમાં બેસી જાઓ, પરમ કૃપાળુને પકડી રાખજો. એટલે પકડી રાખજો એટલે એમના બોધને પકડી રાખજો અને એમના બોધને આરાધજો એમ. અને એમની જ શ્રદ્ધા અને ભક્તિ કરાવી આપણી પાસે પૂજ્ય શ્રી બ્રહ્મચારી છે, બીજું કાંઈ નહીં. એટલે બે આવા પુરુષોના યોગ બળથી આપણી શ્રદ્ધા દ્રઢ થતી જાય છે કે ખરેખર માર્ગ તો આ જ છે. એટલે એના વગર આપણે જો જઈશું તો, એટલે સમ્યક દર્શન વગર જો આપણે જઈશું કે સમાધિ મરણ કર્યા વિના, તો આપણો આ દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, તેમ આ ભવ પણ પાછો ફોગ જશે અને ફરી પાછું ચક્કર ચાલુ ને ચાલુ જશે. એટલે આ ભવમાં એમને હવે જવું નથી. એમ એટલે સારામાં ઉત્તમ આપણા ભાવ રે, ભક્તિ ભજન થાય, આજ્ઞામાં રહેવાય, જેટલું બને એટલું વિતરાગ માર્ગનું એમ કે આપણે એમાં આગળ ને આગળ વધીએ તો તે પ્રમાણે આગળ વધી શકાય છે. એટલે મિથ્યાત્વ એ સર્વ દુઃખનું બીજ છે, બીજ છે. અને મિથ્યા દ્રષ્ટિ સર્વથા દુઃખી છે, સમ્યક દ્રષ્ટિ જીવ સદા સુખી છે. ભલે નરકમાં હોય તો બી સુખી છે, કારણ કે હું આત્મા છું. અને મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાં જાય તો પણ દુઃખી છે, કારણ કે સમજ જ અવળી છે. સમ્યક દર્શન કારણ યોગ સમ્યક જ્ઞાન પ્રમાણ બનાવે, સર્વ પદાર્થ પ્રકાશક જ્ઞાન જ હિત અહિત યથાર્થ જગાવે. હિત અહિત વિચારક શીલ છોડી સુશીલ ધરે પુરુષ શક્તિ. શીલ મહોદય તેજથી ઉત્તમ મોક્ષ તણ સુખ ને પરમાર્થી. સમ્યક દર્શનના કારણ વડે જ સમ્યક જ્ઞાન અને પ્રમાણભૂત બને છે. સમ્યક દર્શન થી સમ્યક જ્ઞાન પ્રમાણભૂત બને છે. આ વસ્તુની અરસપરસતા વચનામૃત 755 માં આવશે કે સમ્યક દર્શનના કારણ વડે સમ્યક જ્ઞાન પ્રમાણભૂત બને છે. એટલે કે સમ્યક જ્ઞાન બને છે તથા સર્વ પદાર્થ પ્રકાશક એવું સમ્યક જ્ઞાન જ આત્માને હિત કે અહિત શું છે એ યથાર્થ સમજાવે છે. અને તે હિત અહિતનો વિચારક એવો પુરુષાર્થી જીવ કે કુશીલ એટલે ખરાબ આચરણને શા માટે પ્રભુશ્રીજી આ 7 અભક્ષ્ય અને 7 વ્યસન શા માટે મૂક્યા છે? 7 અભક્ષ્ય અને 7 વ્યસન એ સદાચાર છે. અને એક વખત આ જીવ ખરેખર આજ્ઞા લઈને જાય પછી એને કોઈ પણ ભાવમાં આ આજ્ઞાને લઈને બીજી કોઈ પણ વસ્તુ એને એ નથી કરી, પ્રલોભન નથી થતા એને, કે એને એનું મલિન નથી થવા દેતી એની આજ્ઞાને. આટલી બધી જો જ્ઞાની પુરુષની આજ્ઞા આ ભિન્ના ભાવમાં ખાલી આ નહીં ખાવું એટલી જ આજ્ઞાથી મયુર એટલે શ્રેણિક મહારાજા આવતા ભાવમાં એ થવાને મને મયુર ભગવાને પણ પૂરું રહું એમાં કેટલું બધું કરી દીધું. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે હિત અહિતનો વિચારક એવો પુરુષાર્થી જીવ કોઈ દિવસ પછી કુશીલ એટલે ખરાબ આચરણને એ કરે જ નહીં અને એને ત્યજી દે સુશીલ એટલે સદાચાર અથવા સમ્યક ચારિત્રને ધારણ કરે છે. પછી શીલ એટલે સ્વરૂપમાં આ ખરું શીલ છે. કપડા વેશ એ ખરું શીલ નથી. એટલે એનો અર્થ એમ નથી કે મુનિપણું નહીં, પણ ખરું શીલ તો આ છે, સદાચરણ. તમે ઘરે જઈને શિક્ષા પાઠ 68 વાંચો
અને શિક્ષાપાઠ 68 નું વિવેચન વાંચો તો આપણને ખ્યાલ આવે તો કે પછી શીલ એટલે સ્વરૂપમાં જ રમણતા છે અને એ સ્વરૂપમાં રમણતા રૂપ સમ્યક ચારિત્રનો મહાન ઉદય થાય તે પરમાર્થ પ્રેમી જીવ મોક્ષ તણા ઉત્તમ સુખને પામે છે. એ ત્રણેય ભેદ પરિણામ ધીરે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે કે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે જેમ આવી પ્રતીતિ જીવની રે સર્વેથી ભિન્ન સંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે દેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીન. આત્મામાં જેની રમણતા છે એને કોઈ ચિહ્ન નથી, કોઈ રજોહરણ નથી, કોઈ ઉપકરણ નથી. એ મહાન ચારિત્ર અને મહાન મુનિ છે. એ જ મહાન મુનિ અને મહાચારિત્ર છે. વ્યવહારથી ભલે હોય, દ્રવ્યથી ભલે હોય, પણ આત્મામાં જેની રમણ છે કે જેનું અણલિંગ છે, કોઈ જાતનું ચિહ્ન નથી કે મુનિ પણ છે, છતાં એ જ મહાન મુનિ છે. પરમ કૃપાળુ દેવ એક વખત ખંભાતમાં હતા, નામ ભૂલી ગયો આચાર્યજીનું, આવશે તો પછી ફરી પાછું કહીશ. એ એમના મુમુક્ષુ એમના શિષ્ય સહિત પરમ કૃપાળુદેવને જ્યાં ઉતરેલા હશે તો ઉપાશ્રયમાં, તો પરમ કૃપાળુદેવને ત્યાં અંબાલાલભાઈના બાપુજી કહીએ આપણે કહીએ લાલભાઈ, એટલે એમની સાથે ગયા. પછી પરમ કૃપાળુદેવની ઓળખાણ કરાવી અને એ મુનિશ્રી આચાર્ય ભગવંતની ઓળખાણ કરાવી. અને પછી શિષ્યો બધા હતા. પરમ કૃપાળુદેવ તો જ્ઞાની પુરુષ છે, આત્મામાં સ્થિરતા છે, બેઠા છું. એટલે એક શિષ્ય પૂછ્યું કે તમારો ગચ્છ કયો? એમ તો કે હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું. એટલે પેલા આચાર્ય ભગવંત એ શિષ્યના આચાર્યએ કહ્યું કે જે આત્મામાં રમે છે ને એ જ મહામુનિ છે. આત્મામાં જેની રમણતા છે એ જ મહામુનિ છે. આ તો માત્ર અમારો વેશ છે. પ્રીતમદાસ કોઈ સામાન્ય નથી. પ્રીતમદાસ ને પ્રભુ પરમ કૃપાળુ પ્રીતમદાસ નો પક્કો એક એક તમે વાંચો ને તો આપણને થાય એ પ્રીતમદાસ સંદેશમાં બહુ છે કે નતા શું ખ્યાલ. તો શું છે કે એમણે લખ્યું એમ કે વેશ ધરે જો સિદ્ધિ થાય તો ભાંડ ભવાયા વૈકુંઠ જાય. વેશ એ મોક્ષનું કારણ નથી, આત્માની શુદ્ધિ એ મોક્ષનું કારણ છે. અને એ આત્માની સ્થિરતા અને રમણતા જે છે એ મુનિપણું અણલિંગ છે. એનું કોઈ ચિહ્ન નથી, એનું કોઈ ચિહ્ન નથી. એટલે સમ્યક દર્શનથી સમ્યક જ્ઞાન આવે. હિત અહિતનું આપણને ભાન કોણ કરાવે? સમ્યક દર્શન નહીં કરાવે, પણ સમ્યક દર્શનથી જે જ્ઞાન આવ્યું છે કે સર્વ પદાર્થ પ્રકાશક જ્ઞાન, એટલે સમ્યક દર્શન કારણ યોગ સમ્યક જ્ઞાન પ્રમાણ બનાવે અને સમ્યક જ્ઞાન બન્યું એટલે પદાર્થનો પ્રકાશક થયું છે. અને એ સમ્યક જ્ઞાનથી જીવને હિત અહિતનું ભાન થાય છે, નિત્ય અનિત્યનું ભાન થાય છે. આ બધું મૃત્યુ જન્મ બધાને વિવેક પાડતો જાય. આ સમ્યક દર્શનથી સમ્યક જ્ઞાન બન્યું અને સમ્યક જ્ઞાન શું આવ્યું? સમ્યક જ્ઞાન આવે એટલે હિત અહિતનું ભાન થાય છે. એટલે કુશીલ છોડી દે છે, કુશીલ ને સુશીલ બધું એને છૂટું પાડતો જાય છે, કારણ સમ્યક દર્શન છે. પણ સમ્યક જ્ઞાનને લઈને વિવેક જ્ઞાન જેને કહેવાય ભેદ પાડે છે. એટલે બંને એકમેકને કામ કરે છે. એટલે અહીંયા સમ્યક દર્શનથી સમ્યક જ્ઞાન આવ્યું અને એનાથી આપણને સમ્યક પોતે હિત અહિતનું ભાન કરીને છૂટું પાડે છે. અને પછી સમ્યક ચારિત્ર ધારણ કરે છે, પુરુષાર્થ કરીને જીવ મોક્ષે નીકળી જાય છે. એટલે મોક્ષના રાજમાર્ગમાં જીવ પ્રવેશીને પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે એ પરમાર્થ પ્રેમી જે છે એમ કે શીલ મહોદય તે દે પછી ઉત્તમ મોક્ષ તણા સુખ. એટલે જે પરમાર્થ પ્રેમી છે એ પછી જીવ આગળ વધતો વધતો જઈને મોક્ષના સુખ પ્રાપ્ત કરે છે. પણ કારણ મુખ્ય સમ્યક દર્શન છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિવેક જ્ઞાનથી છૂટું પાડે બધું અને પછી એ જ્ઞાન તમને કેવળ જ્ઞાન પ્રગટાવે.
તે ત્રણ લોક વિશે પ્રધાન ગણાય સુપંડિત પામી સુદ્રષ્ટિ શાશ્વત સુખ નિદાન જનેવડ જ્ઞાન લહે શિવ સાધન પુષ્ટિ ઇન્દ્રિય વિષયમાં મન જેમ ધરે રતિ તેમ રમે નિજ મોક્ષ અતિ દૂર એમ મહાપુરુષો જીવને સમજાવે. સુંદર વાત કરી છે આમાં કે સુદ્રષ્ટિ એટલે સમ્યક દર્શન પામેલ જીવ ત્રણેય લોકમાં પ્રધાન ગણાય છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ જીનની કોટીમાં આવી ગયો છે. સર્વ ગુણાંશે સમ્યક દર્શન. જેમ બીજના ચંદ્રને પૂર્ણિમા કહેવું તેમ સમ્યક દ્રષ્ટિ જીવ જીનની કોટીમાં આવી ગયો છે. ગઈકાલે વાત કરી તેમ ચોથે ગુણ સ્થાનકે જીન કહેવાય અને 13મે ગુણ સ્થાનકે જીનેશ્વર બની જાય. જીનની યાત્રા શરૂ થઈ છે ચોથે ગુણ સ્થાનકથી 13મે ગુણ સ્થાનકે જીનેશ્વર બની જાય છે. તો કે સમ્યક દ્રષ્ટિ પામેલ જીવ ત્રણેય લોકમાં પ્રધાન ગણાય છે. તે જ સુપંડિત અર્થાત સાચો વિદ્વાન છે કે જેણે પોતાના સ્વરૂપને યથાર્થ ઓળખી લીધું છે. પોતાના સ્વરૂપને યથાર્થ એટલે જેમ છે તેમ એનું સ્વરૂપ ઓળખાઈ ગયું છે. એવો જીવ શિવ સાધનની પુષ્ટિ કરીને એટલે મોક્ષ માર્ગના જે સાધનો છે એમાં પ્રવર્તમાન થઈને એની પુષ્ટિ કરીને અર્થાત મોક્ષ પ્રાપ્તિના સાધન જે છે જ્ઞાન દર્શન સમાધિ વૈરાગ્ય ભક્તિ આદિ છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય છે. આ બધું કરે તેને સેવીને શાશ્વત સુખનો ભંડાર એવું કેવળ જ્ઞાન જ છે. કારણ કે કેવળ જ્ઞાનથી કોઈ અધિક છે જ નથી બીજું. તો કે કેવળ જ્ઞાન ભંડાર જે છે એને પ્રાપ્ત કરે છે. એને ઇન્દ્રિય વિષયમાં મન જેમ ધરે અને ઇન્દ્રિયના વિષયોમાં મન જેમ અતિ રાગપૂર્વક પ્રવર્તે છે તેમ જો પોતાના આત્મ સ્વભાવમાં રમે તો મોક્ષ પ્રાપ્તિ અતિ દૂર નથી. કાં તો પોતાના આત્મામાં રમણવાની આપણામાં તાકાત નથી અત્યારે, પણ જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એમાં મન રમે તો આપોઆપ કે ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોઈ રે એવું થાય. જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. તો આ પુષ્ટ આલંબન છે. એટલે મોક્ષ પ્રાપ્તિ અતિ દૂર નથી એમ મહાપુરુષો જીવને સમજાવે છે. વીરજીને ચરણે લાગુ વીરપણું તે માંગુ રે કામ વીર્ય વસે જેમ ભોગી તેમ આત્મ થયો ભોગી રે શૂરપણે આત્મ ઉપયોગી થાય તેને અયોગી રે. અયોગી થવું છે આ છે. આનંદજીએ ઘણું કહ્યું છે કે વેશ ધરવાથી મોક્ષ નથી મળી જતો. વેશ મોક્ષનું કારણ નથી. હેતુભૂત હોઈ શકે કે એ હોઈ શકે એમ, પછી ચારિત્ર ગ્રહણ કર્યા વિના કોઈ મોક્ષે જાય નહીં એ વસ્તુ જુદી છે. પણ જેને પ્રાપ્ત થઈ ગયું સૂરપણે આત્મ ઉપયોગી થાય તેને અયોગી રે. અયોગી કેવી રીતના થવાનો? એનો યોગ વગરનો, મન વચન કાયાના યોગ વગરનો થયું હોય તો સૂરપણે આત્મ ઉપયોગી. આત્માનો જેટલો ઉપયોગ તમારા આત્મામાં રહેશે તો મન વચન કાયાના યોગ એક દિવસ જશે અને તમે સિદ્ધપણું પ્રાપ્ત કરી શકો છો. બીજું કંઈ થવાનું નથી. બધા સિદ્ધપણું પ્રાપ્ત કરી શકો. સૂરપણે એટલે કે સુરવીરતાથી, એમ સુરવીરપણું સુરવીરતાથી તમે કરો આત્મ. આ સુરવીરતાથી આત્મ પુરુષાર્થ કરો જો તમે, એટલે પુરુષાર્થ કરીને સુરપણે એમ સુરપણે. પેલો સ હોય તો સુર એટલે દેવતા થઈ જાય. આ સુર એટલે સુરવીરપણું એમ. તો તમે આત્માનો ઉપયોગ એમાં જ રાખો. આપણને એમ થાય પ્રભુએ લખ્યું છે ઉપદેશ છાયામાં કે પહેલાના વખતમાં આપણે કેટલું કે બોગદા ખોદીને મુંબઈ થી પુના જવું હોય કેટલા બોગદા આવે વચ્ચે, પેલા એને શું કે બોગદા એટલે ટનલ જેવો કેટલા આવે, કેટલું મોટું કામ છે એમ કે છતાં આપણે કરીએ છીએ એમ કે. અને આ સમ્યક દર્શન 48 મિનિટમાં તમે પ્રાપ્ત કરી શકો છતાં આપણેથી મને મોટા રેલવેના કામો એમ કે કેટલા બધા કરી નાખે છે, કેટલો પુરુષાર્થમાં કેટલો સમય જાય અને 48 મિનિટમાં આ પ્રાપ્ત થાય તેના તરફ આપણે દ્રષ્ટિ કરતા નથી. આવા જ કોઈ ભાવાર્થનું
મૂક્યું છે ઉપદેશ છાયામાં. તો આપણે પુરુષાર્થ એટલે શૂરપણે આત્મ ઉપયોગી તો થાય જીવ અયોગી રહે. આત્મામાં ઉપયોગ જવો જોઈએ, કારણ કે આત્મામાં હંમેશા બાર ફરતો હોય છે. વિભાવ ભાવ સિવાય આપણી પાસે બીજો કોઈ ભાવ નથી. સ્વભાવ શબ્દથી બોલીએ છીએ, પણ એને ધીરે ધીરે અંતર ઉતાર તેમ. એટલે જેણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે તે જીવ જ ત્રણેય લોકમાં પ્રધાન છે, ઉત્તમ ગણાય છે જીવ, ગમે ત્યાં હોય ત્રણેય લોકમાં. એટલે કેવળ જ્ઞાન કોણ પામે? તો કે સમ્યક દ્રષ્ટિ જીવ કેવળ જ્ઞાન પામે, મિથ્યા દ્રષ્ટિ જીવ કોઈ કાળે ન પામે. કારણ કે કેવળ જ્ઞાન શું છે? સમ્યક દર્શન શું છે? સમ્યક દર્શન સંસારના પરિભ્રમણના અંતની શરૂઆત કરે છે. સમ્યક દર્શન જીવ એ સંસારના પરિભ્રમણના અંતની શરૂઆત કરે છે અને કેવળ જ્ઞાન સંસારના પરિભ્રમણનો અંત લાવે છે. બેસે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ એ સંસાર પરિભ્રમણની અંતની શરૂઆત કરે છે અને કેવળ જ્ઞાન એને પૂર્ણ કરે છે. આટો ખોલી રાખ્યો એની સાથે કોઈ નિસ્બત નહીં મળે. સમ્યક દ્રષ્ટિ થયો એટલે એના સંસાર પરિભ્રમણની અંતની શરૂઆત થઈ અને કેવળ જ્ઞાની થયા એને સંસારનો અંત લાવી દીધો. હવે ફરી પાછું જન્મવાનું નથી. એટલે શિવ સાધન એટલે મોક્ષના સાધન એ પુષ્ટિ કરે એટલે સેવે છે, બરાબર આરાધે છે, તે જીવ અયોગી થઈ શકે છે. એટલે બ્રહ્મચારીજીએ પણ કહ્યું કે જેનું મન સુંદર સ્ત્રીમાં રમે એમ રમે જો રાજમાં તો મોક્ષની વાર નથી એમ. એટલે આગળ અહીંયા આવ્યું કે ઇન્દ્રિય વિષયમાં મન જેમ ધરે રતિ તેમ રમે નિજ ભાવે તો નહીં મોક્ષ અતિ દૂર એમ મહાપુરુષો જીવને સમજાય. પ્રભુશ્રીજીએ ઘણી જગ્યા મૂક્યું. जैसी प्रीति हराम की ऐसी हर पर होय चलियो जाय वैकुंठ में पलो न पकड़े कोई. खबर पड़ी છે? जैसी प्रीति हराम की, આ હરામ છે. દેહ પર કેટલી પ્રીતિ છે? ऐसी प्रीति होय हरि पर, એવી ભગવાન પ્રત્યે થઈ જાય કે આત્મા પ્રત્યે થઈ જાય. ચલ્યો જાય વૈકુંઠ में કોઈ સાડીનો છેડો પકડવા નહીં આવે કે કોઈ પોતિયું પકડી નહીં રહી કે પેન્ટ પકડી નહીં રહી, હાથ પકડવા નહીં આવે. પરંતુ તો ત્યાં સુધી કહ્યું કે મોક્ષે જતા તમને કોઈ અટકાવે તો અમે એનો જવાબ આપીશું, અમે તમને જામીન પર છોડાવીશું. પણ કોઈ પકડે જ નહીં શકે. પણ પુરુષાર્થ જ કરવો નથી, આપણે તો ખાલી વાત કરવી છે. વાત કરવામાં શું વાંધો છે? આ જીવ અનાધિકારથી આ જ કરવામાં આવ્યો છે કે કાલે થશે એમ, અને એ રીતે કોઈ થાય નહીં. તુલસીદાસને એવો ઝાટકો લાગ્યો ને, નામ ભૂલી ગયો, રત્નાવલી એવો વચનનો ઝાટકો આપ્યો ને એમ કે પ્રભુ તમને શું કહું? लाज न आवत आपको दौड़त आवे पीछे, धिक धिक ऐसे प्रेम को क्या कहूं मैं नाथ, अस्थि चरममय देह में तामे ऐसी प्रीति होय राम पर तो भव भीति ना होती. जो આવી પ્રીતિ, લાજ ન આવત આપકો દોડત આવે પીછે, અસ્થિ ચરમમય દેહ में, મારા દેહમાં આટલી બધી તમને પ્રીતિ છે, અસ્થિ ચરમમય દેહ में તામે ऐसी प्रीति होय राम पर तो भव भीति ना होती. એટલે અહીંયા આપણે કહ્યું કે જો આ ઇન્દ્રિય વિષયમાં આપણું મન રમે તેટલું જ મન જો આપણો પોતાના આત્મામાં કે પરમ કૃપાળુમાં કે વીર પ્રભુના એમાં જો રમતું થઈ જાય તો કોઈ તમારો પલ્લો પકડે નહીં, તમે મોક્ષે પહોંચી જાવ. પ્રભુશ્રીજી ઘણીવાર કહ્યું છે કે જૈસી પ્રીતિ હરામ પર વૈસી હર પર હોય ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ તમારે છોડી શકે નહીં. પણ આપણે તો આવતા ભાવ પર છોડ્યું છે ને, કોઈ વાયદો કરવા જેવો સમય રહ્યો નથી. હવે
નિર્મળતા સ્થિરતાદિ ગુણો ગણી સમ્યક દર્શન જો ત્રણ ભેદે આત્મ પ્રતીતિ બધાય વિશે ગણ ક્ષાયિક ભેદ બહુ બળને દે અંશથી સિદ્ધપણું પ્રગટાવતી એ જ રુચિ કહી મોક્ષની સામે તેથી મલિનપણે પ્રતીતિ ક્ષય ઉપશમ વળી ભેદક નામે. અહીંયા કહ્યું કે નિર્મળતા સ્થિરતા આદિ ગુણોથી ગણીએ તો સમ્યક દર્શનના 3 ભેદ થાય છે. તે ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક સમ્યક દર્શન છે. આત્માની પ્રતીતિ એટલે શ્રદ્ધા તો ત્રણેય સંકેતમાં છે, પણ તેમાં ક્ષાયિક સમ્યક દર્શન નામનો જે ભેદ તો આત્માને બહુ બળ આપે છે. શ્રદ્ધા તો ત્રણેયમાં છે, પણ ક્ષાયિક સંકેતનું એટલું બળ છે કે આત્માને ખૂબ બળ આપે. તેને ધારણ કરનારની આત્મ પ્રતીતિ કદી જતી નથી. ક્ષાયિક સંકેત આવ્યા પછી કોઈ જીવ ભમી શકે નહીં, સમ્યક દર્શન ભમી શકે છે. સમ્યક દર્શન અંશથી સિદ્ધપણાને પ્રગટ કરે છે. ખ્યાલ આવ્યો કે શાને માટે જીનની કોટીમાં મૂકી દીધા? કારણ કે સમ્યક દર્શન અંશથી સિદ્ધપણાને પ્રગટ કરે છે. અર્થાત સિદ્ધ ભગવાન તો કેવું સુખ અનુભવે છે તેનો અંશે અનુભવ કરાવે છે સમ્યક દર્શન, એટલે બી જીન કોટીમાં છે. કેમ કે સર્વ ગુણાંશે તે સંકિત એમ કહ્યું છે. આત્માના સુખનો અનુભવ થયે તેમાં સદા રહેવાની પછી રુચિ ઉત્પન્ન થાય છે અને તે જ જીવને મોક્ષની સન્મુખ કરે છે. ક્ષયોક્ષમ સમ્યક દર્શનમાં મલિનપણે આત્માની પ્રતીતિ છે, કેમ કે ત્યાં સંકિત મોહિનીનો ઉદય હોય છે. વળી વેદક નામનું પણ સમ્યક દર્શન છે. ક્ષાયિક સમ્યક દર્શન પહેલા અલ્પ પૂતગલ જ્યાં વેતું રહ્યું છે તેને એ કહેવાય છે. વધારે તમારે જાણવું હોય તો વચનામૃત 710 ઘરે ગઈને એ પણ વાંચજો. નિજ સ્વભાવમાં કેવળ જ્ઞાન ઉપયોગે, આ 710 નો અહીંયા પકડો મૂક્યો છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મયકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનની વ્યાખ્યા સાંભળી. આપણે તો કેવળ જ્ઞાન એટલે સામાન્ય સંપ્રદાયમાં એ કે ભગવાનને ત્રણેય કાળનું, જગતના બધા પદાર્થનું એક સાથે જ્ઞાન દર્શન થાય છે. પરમ કૃપાળુએ શું વ્યાખ્યા કરી આત્મસિદ્ધિમાં? કેવળ નિજ સ્વભાવનું અખંડ તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું છે કે સર્વ પર દ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે. સર્વ પર દ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે. કોનો? આત્માનો સંગ ન પામે એવી દશાને જીવ ભજે છે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળ જ્ઞાનની શું વ્યાખ્યા? કે એક સમય માત્ર પણ આત્માનો ઉપયોગ પર દ્રવ્યમાં જોડાતો નથી. એ દશા જ્યારે જીવ ભજે છે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી તમારે કેવળ ભગવાનને કહો કે તમે વસ્ત્ર ચારિત્ર ધારણ કરો, ત્યાર પછી તમને નમસ્કાર કરીએ. ભગવાનને શા માટે જન્મથી જ ભગવાન કહેવામાં આવે છે? સમજો. પહેલા સમય હશે તો લઈશું. તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન તો પ્રગટ્યું નથી, પણ ભગવાનને ગૃહસ્થ અવસ્થામાં પણ ભગવાનનો જન્મ થયો છે. કહેવાનું કઈ કારણ? તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. અને આ કેવળ જ્ઞાન એટલે કે આ જે સ્વભાવની જે બધી વાતો કરી એની પ્રતીતિ થાય છે, એની શ્રદ્ધા થાય છે, એ સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે છે એ ક્ષાયિક સમ્યક્ત્વ છે. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, ક્વચિત વિસર્જન, ક્વચિત સ્મરણરૂપ એમ પ્રતીતિ જે રહ્યા કરે છે તે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ કહીએ છીએ. અને તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી ત્યાં સુધી
ઉપસમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવીએ ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે અને એને શાશ્વાસન સમ્યક્ત્વ કહે છે. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં યાને કે સાહિક સંકિત થવાના યોગમાં સત્તાગત અલ્પ પૂજ્યનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યક્ત્વ કહીએ છીએ. આમ તથા રૂપ પ્રતીતિ અન્ય ભાવ સંબંધી અહમ ભાવ અને હર્ષ શોક ક્રમે કરીને ક્ષય થાય છે. અહીંયા સમ્યક દર્શનના 5 પ્રકારના સમ્યક દર્શન છે તેની વાત કરી છે કે એક તો ઉપસમ સમ્યક્ત્વ, ક્ષયોક્ષમ સમ્યક્ત્વ, સાહિક સમ્યક્ત્વ. પછી સમ્યક્ત્વ તમે ભમી નાખ્યું હોય, પડી ગયું હોય, જેમ સાકર ખાઈ ગયા છો પણ સાકરનો સ્વાદ હજુ મોઢામાં છે, એ સાસ્વાદન એને સમ્યક દર્શનનો એક ચાખી ગયો છે એટલે એને અર્ધપૂતગલમાં પણ એ સમ્યક દર્શન પેલો ચાખી ગયેલો છે ને એટલે ખેંચી લાવે છે. એને સાસ્વાદન સમ્યક દર્શન કહ્યું છે. અને વેદક સમ્યક્ત્વ એટલે કે અહીંયા લખ્યું કે અત્યંત પ્રતીતિ થવાના એટલે કે સાહિક સંકિત થવા પહેલા જો જીવના સત્તામાં હજુ પડ્યા હોય કે જરાક પૂતગલનો સુખ લઈ લઉં, આ જે સુખ થાય છે પોતે અહમભાવ મહત્વ વિધે છે એ વેદક સમ્યક્ત્વ છે. સાહિક સમ્યક્ત્વ આવવા પહેલા વેદક સમ્યક્ત્વ આવે છે કારણ કે હજી થોડું એ રહ્યું છે અને પછી સાહિક સમ્યક્ત્વ આવી ગયું તો બધા પ્રકારના અહમ મહત્વ હર્ષ શોક ક્રમ બધો કરીને ક્ષય જાય છે અને ક્ષયિક સંકિતિના વધારે 4 ભાવ હોય છે એ વાત કરી છે. નહીં તો તે ભવે અથવા 2-3 ભાવમાં એટલે ક્ષયોક્ષમ સંકિત અને એટલે આમાં એ રીતની સમજણ આપી છે તો એના પર થોડી વિચારણા કરી લે 5 મિનિટ પછી આગળ ટીકા થશે. આ ગઈકાલે બી જોયું હતું કે ક્ષયોક્ષમ સમ્યક દર્શન છે, ઉપસમ સમ્યક દર્શન એ જીવને વધારે 48 મિનિટ સુધી. ક્ષયોક્ષમિક સમ્યક દર્શન છે એ 66 સાગરોપમ સુધી રહે છે. એટલે ક્ષયોક્ષમ સંકિતમાં શું છે, અમુક પ્રકૃતિનો ક્ષય થયેલો છે અને અમુક પ્રકૃતિનો ઉપસમ થયેલો છે એટલે બધું મિક્સ છે. એટલે આવી ગયું કે ક્વચિત મન, ક્વચિત તીવ્ર, ક્વચિત વિસર્જન, ક્વચિત સ્મરણરૂપ આમ ચાલ્યા કરે છે. એટલે આ 5 પ્રકારના સંકિત એટલે કે ક્ષયોક્ષમ સંકિત છે અમુક પ્રકૃતિનો ક્ષય થયો છે, અમુકને એને દબાવી રાખી છે અને આ 5 પ્રકારના જે સંકિત છે ઉપસમ, ક્ષયોક્ષમ, સાહિક, સાસ્વાદન અને વેદક. અને આ વેદક સમ્યક દર્શન છે. સાસ્વાદન સંકિત આપણે જોઈ ગયા કે સંકિત પડ્યા પછી આવે છે ને વેદક સમ્યક દર્શન એક સાહિક થતા સાહિક એટલે પછી એને કોઈ પણ પૂતગલ ગમે તેવા 14 રાજલોકના મૂકો પણ એનું મન એમાં ડોલાયમાન થાય નહીં. એટલે એ વેદક પણ વેદીને પછી એ વેદક સમ્યક્ત આવે છે ત્યાર પછી એક સાહિકમાં પરિણમે છે. સાહિક સમ્યક એટલે સાહિક સંકિત ની અને કેવડી ભગવંતની આત્મા વિશેની જે દ્રઢ શ્રદ્ધા છે એ બંનેની સરખી છે. પ્રતીતિ બંનેની સરખી છે, બંનેની અપેક્ષા છે બંનેની. એટલે પરમ કૃપાદેવ ને આપણે કેમ પરમાત્મા સ્વરૂપ કહીએ છીએ અને તીર્થંકર ભગવાન ગૃહસ્થ અવસ્થામાં હોવા છતાં કેમ ભગવાન તરીકે કહેવાય છે તો કે એમનો જે દર્શન મોહ છે એ કેવડી ભગવંતનો પણ ગયો છે અને દર્શન મોહ છે અહીંયા જોઈએ તો પરમ કૃપાદેવનો દર્શન મોહ ગયો છે. સાહિક સંકિતની દશા છે એ ગયો છે કારણ કે અત્યારે જ મારે આપણે ધીરુભાઈ પંડિતનું વ્યાખ્યાન હતું અને એમાં પ્રશ્ન પૂછ્યો કે આ કાળમાં ક્ષાયક ભાવ હોય અને એમણે કહ્યું કે શાસ્ત્રના આધારે તે જ વાત અહીંયા થઈ કે એક પ્રવચનનો બેઠો હતો તો કે પૂર્વનો આરાધક જીવ આગળથી લાવ્યો હોય તો ક્ષાયક ભાવ અત્યારે હોય તો અત્યારે કોઈ એમ ના કહી શકે કે પરમ કૃપાદેવ ક્ષાયિક સંકિતના ધણી નહોતા. અને એમણે છેલ્લે પછી કહ્યું કે આ 5મા આરાના છેલ્લા ભાગમાં દ્વેદેપાશય નામના આચાર્ય આવશે, એક સાહિક સંકિત સહિતના હશે એક કાળમાં 5મ કાળના છેલ્લા ભાગમાં અને 5 ભાવ પછી મોક્ષે જવાના છે. કોઈક એવું આયુષ્ય બંધાય છે. બાકી આમ તો 4 જ ભાગ હોય છે સાહિક સંકિતના. પણ આ ધીરુભાઈ પંડિત જે શાસ્ત્રના આપણે કહીએ અત્યારે શાસ્ત્રનું કોઈને પૂછવું હોય તો આમ તેમને પૂછાય ને એમને પૂછ્યું એટલે ફાઇનલાઇઝ થઈ ગયું છે. ટૂંકમાં ઘણા શાસ્ત્રના અભ્યાસી છે, ઘણા શાસ્ત્રો લખે છે, એમનું કેવું છે કે સાહેબ ભાવ પૂર્વથી જીવ એવો હોય
તો આવી શકે અને બની શકે. એટલે દર્શન મોહની અપેક્ષાએ પરમ કૃપાળુદેવ એમનો દર્શન મોહ ગયો છે એમ. એટલે ભેદ ક્યાંય નથી. ભેદ ક્યાં છે એમણે એટલું જ કહ્યું કે અમારામાં ને મહાવીરમાં ભેદ ગણશો નહીં, માત્ર એટલે ચારિત્રનો જ ખાલી ભેદ છે. અને ચારિત્ર મોહ છે એ તો એમ કે એ સમયે સમયે એનો અંત આવી રહ્યો છે. તેથી દેહ કજ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય રે દિવસ આહો. એટલે જેમ ભગવાન તો જન્મ્યા ત્યારથી જ ભગવાન કહેવામાં આવે છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ છે. સાહિક સંકેતી હોય કે ના પણ હોય, તીર્થંકર ભગવાન સાહિક સંકેતી હોય એમ નથી. એ પૂજ્ય બ્રહ્મચારીજીએ બુધામૃત એક ભાગમાં સમજાય છે કે કૃષ્ણ ભગવાન જન્મશે એક સાહિક સંકેત નથી એમની પાસે, પણ અહીંયા આવીને કોઈ યોગ પ્રાપ્ત કરીને એક સાહિક સંકેત અને તીર્થંકર પછી કેવળ જ્ઞાન પ્રગટાવીને મોક્ષે જશે એમ કે. પણ ચારિત્ર મોહને આધારે હજુ ભગવાન તે કેમ દીક્ષા લઈને આ કેવળ જ્ઞાન પ્રગટાવવા માટે, પણ એમનો દર્શન મોહ તો ગયો છે. એટલે દર્શન મોહ ગયો છે એ અપેક્ષાએ આપણે પરમ કૃપાળુને પરમાત્મા સ્વરૂપ કહીએ છીએ. અને જે ચારિત્ર મોહ છે એમ કે એ તો શું છે? ચારિત્ર મોહ કેવો છે કે બળી સિંદરીવત જેવો છે, જે આપણે બાકીના આઘાતી કર્મો છે તેના જેવું છે. એટલે એવી ઉત્તમ દશા છે અને તે તો ક્ષય થવાના ક્રમમાં જ છે. એટલે ભગવાન તો જયારે સંસારમાં હોય ત્યારે પણ પરમાત્મા સ્વરૂપ કેમ મનાય? કારણ કે દર્શન મોહ ગયો છે, માત્ર ચારિત્ર મોહ હજી બાકી છે. નહીં તો નંદીવર્ધનને કહી શકત મહાવીર ભગવાન કે મારે માટે બીજો રાજમહેલ બનાવો, મારે સાધના કરવી છે. પરંતુ ના, એ વસ્તુ જુદી છે ચારિત્ર મોહ દૂર કરવા. તો પછી આ દર્શન મોહની દ્રષ્ટિએ એના અપેક્ષાએ એમ કે ઘણી ઊંચી દશા છે. એટલે તીર્થંકર ભગવાનને પણ ગૃહસ્થાવસ્થામાં ભગવાન તરીકે જ ઓળખાણ અપાય છે. એમ નહીં કહેવાય કે હજુ તમે તો સમ્યક દ્રષ્ટિ છો, કે ભગવાન જન્મ્યા છે. એટલે બધા દેવ કહે, ઇન્દ્ર કે ચાલો બધા, એટલે બધા થઈને તૈયાર થઈને આવવું પડે. ભગવાનનો જન્મ કલ્યાણ પૂજવાના, ભગવાનનું આયોજન, એટલે આગળ ભગવાન નામ મૂકે. દર્શન મોહ. એટલે આગળ આપણે જોઈએ ગાથા નંબર 14, ગાથા 15. કાળ ગણો રહી શાહી રુચિ બને કદી કર્મ કુસંગતિ ભૂલે, તો ભટકે ભવમાં પણ આખર શાહી રુચિથી કૈવલ્ય તે લે. ઘડીએ પણ નિર્મળ સારું ભ્રાંતિ વિશે પણ તે પડનારું. કે કાળ ઘણો રહી સાહિક રુચિ બને કદી કર્મ કુસંગથી ભૂલે, તો ભટકે ભવમાં પણ આખર સાહિક રુચિથી કેવલ્ય તે લહે. અહીંયા કહ્યું કે તે ક્ષયોક્ષમ સંકિત ઘણા કાળ સુધી, એટલે 66 સાગરો સુધી રહી પણ શકે છે. તેમાંથી સાહિક સમ્યક દર્શન થઈ શકે છે. પણ કર્મના કુસંગથી જો કદી જીવ સ્વભાવને ભૂલી જાય અને સંકિતને વમી નાખે, તો ફરીથી સંસારની ચાર ગતિમાં એને ભટકવાનું લાગે છે. પણ એને વિઝા તો મળી ગઈ છે. છતાં પણ આખરે સાહિક સમ્યક દર્શન પામીને તે જીવ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પછી ઔપસમિક એટલે કે ક્ષયોક્ષમિક, ઔપસમિક સમ્યક દર્શન 2 ઘડી એટલે કે ઉપસમ સંકિત. 2 ઘડી એટલે 48 મિનિટ સુધી ટકી શકતું નથી, એમ અંતર્મુહૂર્તમાં જતું રહે છે. ઔપસમિક સમ્યક દર્શન એટલે ઉપસમ, પણ તેની નિર્મળતા સારી છે. કારણ ત્યાં દર્શન મોહનીય કર્મની સાથે પ્રકૃતિ ક્ષય નથી થઈ, પણ દબાઈ ગયેલી છે, દબાવી દીધી છે. એકનો પણ ત્યાં ઉદય નથી, એક પણ પ્રકૃતિનો ઉદય નથી. ક્ષયોક્ષમમાં ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, ક્વચિત સ્મરણમાં અને ક્વચિત વિસર્જિત થાય. એટલે
એ હજુ ઉદયમાં આવી શકે એમ, ઉદયમાં આવે છે જાય છે, પણ ઉપસમ સંમતમાં તમે દબાવી દીધી છે, બરાબર દબાવી દીધી છે, એટલે એની નિર્મળતા ક્ષાયિક સંકેત જેવી છે. આપણે સમજીએ, બે ઘડીની અંદર ઔપસમિક સમ્યક્તોમાંથી કાં તો તે ક્ષયોક્ષમિક સમ્યક્તમાં આવે છે અથવા ફરી તે આત્મભ્રાંતિને પામીને મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે. હવે આ 14ની ગાથામાં જે વાત કરી કે ઉપસમ સંકેત, ક્ષયોક્ષમ સંકેત અને ક્ષાયિક સંકેત આ મુખ્ય લીધા છે. શાસ્વાદન અને વેદકને એ મહત્વ નથી આપેલું. એટલે ત્રણેય સંકેતમાં આત્માની પ્રતીતિ છે અને શ્રદ્ધા સરખી છે, પણ ક્ષાયિક સંકેત કે જેમાં સાતે પ્રકૃતિ જળ મૂળથી ગઈ છે, એટલે એને કોઈ એવો પ્રકૃતિનો ઉદય નથી એમ. 4 અનંતાનુબંધી અને 3 આ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય. અને એવી કેવી નિર્મળતા, શુદ્ધતા અને સ્થિરતા છે કે આત્મામાં સ્થિરતા એ રીતે જોઈએ તો સંકેતના 3 પ્રકાર છે. તો કે આત્મામાં 3 પ્રકારના સંકેત આવે છે, ઉપસમ સંકેત, ક્ષયોક્ષમ અને ક્ષાયિક. પણ ક્ષાયિક સંકેત તો બહુ બળ આપનારું છે. વિચાર કરો કે સંકેતી જીવને મોક્ષના સુખનો અનુભવ અંશે થાય છે, અનુભવ એનો થાય છે, અને સંકેતી જીવ ચીનની કોટીમાં આવી ગયો. તો ક્ષાયિક સંકેતની તો કેટલી ઊંચી દશા હોય કે એને નિરંતર આત્મામાં જ રમણતા હોય છે, આત્મામાં જ રમણતા હોય છે. એટલે ક્ષયોક્ષમ સમ્યક દર્શન છે, ક્ષયોક્ષમિક એ 66 સાગરોપમ સુધી રહી શકે. અને આગળ આવી ગયું તેમ ક્ષયોક્ષમ સંકેતમાંથી શું થાય, અમુક પ્રવૃત્તિઓ એ કરી છે, અમુક પ્રવૃત્તિ દબાવી છે. એટલે આ 5 પ્રકારના સમ્યક દર્શનમાં એટલે અહીંયા જે ઉપસમ સંકેત છે એ 2 ઘડી સુધી રહી અને ક્ષયોક્ષમ સંકેત છે એ 66 સાગરોપમ સુધી રહી. એટલે કાં તો પછી એક ક્ષયોક્ષમ સંકેતમાં જાય અને કાં તો ક્ષાયિક સંકેતમાં આવી જાય અને ક્યાં તો પાછો મિથ્યાત્વમાં પણ ચાલ્યો જાય ઉપસમ વાળો. પણ એની નિર્મળતા ઉપસમની અને ક્ષાયિકની સરખી છે. જેમ ક્ષાયિક સંકેત એક ગ્લાસમાં ચોખ્ખું પાણી ભરેલું છે, બીજા ગ્લાસમાં કચરાવાળું પાણી છે, પણ એ કચરામાં ગઈકાલે વાત કરી તેમ ફટકડી નાખો એલમ એટલે કચરો ઠરી જાય છે, અને બીજા ગ્લાસમાં પાણી લો તો પેલા ગ્લાસ જેટલી નિર્મળતા એ પણ ધરાવે છે. એટલે નિર્મળતાની દ્રષ્ટિએ ઉપસમ સંકેત અને ક્ષાયિક સંકેત એ બંને સરખા છે. અને ક્ષયોક્ષમ સંકેત જે કહ્યું એ શું છે, તમે ગ્લાસનું પાણી હોય એમાં દૂધનું એક ટીપું નાખી દો તો એમાં આપણે કઈ કેમિસ્ટ્રીની ભાષામાં કે ટર્બિડિટી થઈ ગઈ છે, એ બેસવાની નથી, કચરો બેસવાનો નથી. એટલે એક ક્ષયોક્ષમ સંકેત છે એટલી નિર્મળતા નથી જેટલી ઉપસમ અને સંકેત ક્ષાયિક સંકેતમાં છે. કારણ કે દૂધનું ટીપું આવી ગયું છે, આમ ચોખ્ખું છે, પણ જસ્ટ લિટલ બીટ પાર્ટ ઓફ ડ્રોપ તમે નાખો તો આખું દૂધિયું તમને લાગ્યા કરે. એક ક્ષયોક્ષમ સંકેત છે, જ્યારે ઉપસમ અને ક્ષાયિકની બંનેની નિર્મળતા સરખી છે, શુદ્ધતાની. એટલે ઉપસમ ની નિર્મળતા વિશેષ છે, ક્ષયોક્ષમ સંકેત કરતા પણ. સોળમી ગાત અહીંયા અટકી જઈએ, અહીંયા અટકીએ, પછી આવતીકાલે બતાવીશું, કારણ કે દરરોજ પછી બીજું તો એક 2 મિનિટ કે યાત્રા વિશે ગઈકાલે વાત કરી હતી. એ યાત્રા વિશે ફરી પાછું જણાવું છું કે જો જે કોઈ ભાઈ બહેનોને યાત્રામાં આવવું હોય